મહત્વના સમાચાર ભારતમાં ટી20 વિશ્વકપમાં બાંગ્લાદેશ નહીં રમે। લાંબા સમયથી ચર્ચાઓનો દોર હતો કેમ કે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પરિસ્થિતિઓ સરકારો વચ્ચે ઠીકઠાક નથી। ઇન્ટરિમ સરકાર ચાલી રહી છે અને તેના વચ્ચે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે અને સરકારે કહ્યું હતું કે અમારા પ્લેયર્સની સુરક્ષાનો વિષય છે, તો અમે જે ભારત શ્રીલંકામાં 7 ફેબ્રુઆરીથી વર્લ્ડ ટી20 શરૂ થઈ રહ્યો છે તેમાં અમે શ્રીલંકામાં રમવા માંગીએ છીએ, તો અમારા તમામ મુકાબલા શ્રીલંકામાં શિફ્ટ કરવામાં આવે। આઈસીસીએ પહેલા મનાઈ કરી। ગઈકાલે બેઠક હતી અને બેઠકમાં પાકિસ્તાન સિવાય કોઈ પણ ક્રિકેટ બોર્ડે બાંગ્લાદેશને સપોર્ટ ન કર્યો, તો ક્લિયર કટ નિયમ મુજબ બાંગ્લાદેશને આઈસીસીની વાત માનવાની હતી। આજનું અલ્ટિમેટમ હતું અને આજે ઇન્ટરિમ સરકાર જે છે બાંગ્લાદેશની અને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ આ બંનેની બેઠક થઈ અને બેઠક પછી અંતે બાંગ્લાદેશે કહ્યું કે અમે ભારતમાં નહીં રમીએ। તેનો મતલબ એમ થયો કે આઈસીસીએ જે વોર્નિંગ આપી હતી એ આઈસીસીની વોર્નિંગ બાદ બાંગ્લાદેશે પોતાને વિશ્વકપમાંથી પાછું ખેંચી લીધું છે। ભારતમાં રમવાના સંદર્ભમાં તેને શ્રીલંકામાં રમવાની ના નથી પાડી, પરંતુ એ મંજૂર નથી આઈસીસીને, કેમ કે એક વખત કાર્યક્રમ બની જાય એ પછી પરિસ્થિતિઓ વિપરીત હોય છે કે ટ્રાવેલિંગથી લઈને તમામ જે શિડ્યુલ હોય છે, બ્રોડકાસ્ટિંગથી લઈને તમામ જે પ્રક્રિયાઓ હોય છે એ બધી લેન્ધી થતી હોય છે। એ જ કારણ હતું કે ગઈકાલે અલ્ટિમેટમ હતું ફૂલ એન્ડ ફાઇનલ। એ અલ્ટિમેટમ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે માન્યું નથી અને આજે ગણતરીની મિનિટો પહેલા સમાચાર મળે છે કે બાંગ્લાદેશે કહ્યું છે કે અમે ભારતમાં નહીં રમીએ। હવે તેનો સીધો મતલબ એમ થયો કે હવે સ્કોટલેન્ડ બાંગ્લાદેશની જગ્યાએ ઓટોમેટિકલી રમશે, કેમ કે બાંગ્લાદેશ પછી જે રૂલ મુજબ ટીમ આવે છે, કેમ કે 20 ટીમો ભાગ લઈ રહી છે। ઇટલી પહેલી વખત ટી20 વિશ્વકપ રમશે, યુએસએની ટીમ પણ છે, નામીબિયા પણ છે, ઘણા એવા નાના કન્ટ્રી છે જે આ વખતે વર્લ્ડ ટી20માં રમશે। તો આ બધા જ વચ્ચે આ મોટા સમાચાર અને બાંગ્લાદેશે એમ પણ કહ્યું છે કે અમને શ્રીલંકામાં રમવામાં કોઈ વાંધો નથી। તો આ બધી જ પરિસ્થિતિઓ ચાલી રહી હતી, તો પાકિસ્તાન તમામ જે મુકાબલા છે એ શ્રીલંકામાં રમવાનું છે અને તેના કારણે જ હવે બાંગ્લાદેશ પણ ખસી ગયું છે વર્લ્ડ ટી20માંથી। દક્ષેશભાઈ પાઠક અમારા સહયોગી અને સિનિયર સ્પોર્ટ્સ જર્નલિસ્ટ જોડાશે। દક્ષેશભાઈ, લાંબી ખેંચતા ચાલી, પરંતુ બાંગ્લાદેશ કદાચ એ ભૂલી ગયું કે સ્થિતિમાં નથી। બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ અને સરકાર બંનેની વાત કરીએ કે આટલી મોટી ઇવેન્ટમાં આઈસીસી સામે જાય, અંતે હવે ખુદે કહ્યું છે કે નહીં રમે, એટલે કે વર્લ્ડ ટી20માં બાંગ્લાદેશ ઓલમોસ્ટ બહાર થઈ ગયું છે, કેમ કે શરત એ હતી જે આઈસીસીની શરત માનવામાં ના આવી। પ્રવીણ, પેલું આપણી કહેવત છે ને, લાંબા જોડે ટૂંકો જાય મરે નહીં તો માંદો પડે। એટલે બાંગ્લાદેશ પાકિસ્તાનના રવાડે ચડીને જે ટોનમાં વાત કરી રહ્યું હતું, એકચ્યુઅલી બાંગ્લાદેશને આમાંથી લટકાઈ દીધો હોય તો પાકિસ્તાને લટકે એમ કહેવાય, કે બાંગ્લાદેશને એમ હતું કે અમે આવું કરીશું પાકિસ્તાન બી ના પાડી દેશે રમવાની। અત્યારે એવું છે કે ટી20 વર્લ્ડ કપનો બોયકોટ કરવો કોઈ કન્ટ્રીને પોસાય એવો નથી। એનું બે કારણ છે। એક તો આઈસીસી એફિલિએશન માટે એટલી બધી ટીમો લાઇનમાં ઉભી છે, તમને કહો આયર્લેન્ડ, સ્કોટલેન્ડ વગેરે એફિલિએશન માંગે છે, તો અત્યારે આઈસીસી બી દરેક ટીમને એના પરફોર્મન્સ પ્રમાણે રેટિંગ આપે છે। એટલે અત્યારના સમયમાં તમને વર્લ્ડ કપ જેવી મેજર ટુર્નામેન્ટ ખોવી તમારા પોલિટિકલ રીઝન્સ કે કમ્પલ્સન્સ કે જરૂરિયાત જે હોય એમાં પણ આ પ્રકારનું એકચ્યુઅલી બોયકોટ કરવો હોય તો ભારત અત્યારે બાંગ્લાદેશમાં રમાવાનો હોય ને બોયકોટ કરી શકે એ સ્થિતિમાં છે ભારત, નહીં કે બાંગ્લાદેશ આપણા ત્યાં બહિષ્કાર કરવાની વાત કરે। પ્રોબ્લેમ એમને છે, તો આ એમને એક પ્રકારની સીધી ભાષામાં કહે તો મૂર્ખામી કરી છે પ્રવીણ। અને બીજું કે બાંગ્લાદેશના ઘણા બધા ક્રિકેટર્સ પણ રમવા ઈચ્છતા હતા, નાઉ ઇટ્સ ધેટ ફેટ, બીજું તો શું, એનાથી વર્લ્ડ કપ ને કે ટી20 ને કોઈ ફરક પડવાનો નથી। તમારું વજૂદ એ કક્ષાનું હોય કે તમારા જવા ના જવાથી બહુ મોટો ફરક પડી જવાનો હોય તો તમારે આવું આકરું સ્ટેન્ડ લેવાય, બરોબર? તમે જાઓ કે ના જાઓ કોઈ ફરક જ પડવાનો ના હોય તો યુ આર એટ ધ લોસ, નોટ ધી આઈસીસી ઓર ધ વર્લ્ડ કપ। સો બાંગ્લાદેશ ઇઝ ઓન ધ લૂઝિંગ સાઇડ। ઢાકા પ્રીમિયર લીગ અને બાંગ્લાદેશ બીપીએલ, બાંગ્લાદેશ પ્રીમિયર લીગની જ્યારે મેચો અટક્યા ત્યારે ખુદ તમીમ ઇકબાલથી લઈને તમામ પ્લેયર્સ બહાર આવ્યા, કેમ કે બોયકોટ કરવાના મૂડમાં હતા। જે પરિસ્થિતિ ફૂટબોલની ભારતમાં થઈ એ પ્રકારની પરિસ્થિતિ ત્યાં થઈ હતી। તો હવે કદાચ જે આઈસીસીએ ભૂતકાળમાં અમુક ટીમો સાથે કર્યું છે, શું પ્રતિબંધોની શક્યતા પણ હવે નકારી ન શકાય આવનાર સમયમાં? એવી શક્યતાઓ ખરી, કારણ કે આઈસીસી જે ટોનમાં વાત કરી રહ્યું છે ને એ બિટવીન ધ લાઇન્સ એ લોકોએ કન્વે કરી દીધું છે કે તમે આ રીતનું તમે એ રીતે નચાવા જશો તો યુ વિલ બી પ્રોન ટુ બી ટેકન એક્શન અગેન્સ્ટ યુ। અત્યાર સુધી તો સારી રીતે સમજાવવાની વાત કરી, પણ હવે એવું લાગે છે
કે કદાચ દે આર હેડિંગ ફોર એક્શન્સ એવું લાગે છે. હવે એવું કહી શકાય એવું છે. અને જો એવું થયું ને બાંગ્લાદેશને બહુ નુકસાન જશે. છેલ્લો સવાલ, પાકિસ્તાન અને ભારત વચ્ચે જે બાયોલેટરલ સિરીઝ 2012-13થી બંધ છે ઓલમોસ્ટ, અને આઈસીસી ઇવેન્ટ્સમાં પાકિસ્તાન રમતું આવે છે. હવે શ્રીલંકામાં રમશે, કેમ કે ફાઇનલનું વેન્યુ પણ નક્કી નથી. જો પાકિસ્તાન આવે તો અમદાવાદમાં ફાઇનલ નહીં થાય, અધરવાઇઝ અમદાવાદમાં ફાઇનલ થશે. તો આના વચ્ચે હવે એશિયામાં જે ક્રિકેટિંગ નેશન છે, આપણે જાણીએ છીએ કે અફઘાનિસ્તાન કયા લેવલ પર છે, અથવા નેપાળ પાછળથી આવી રહ્યું છે, અને બાંગ્લાદેશની જગ્યા લેવા માટે હવે કન્ટ્રીઝ છે. કદાચ એ પરિસ્થિતિઓ પણ થઈ રહી છે કે તમે નહીં તો કોઈ બીજા. હા, એટલે એવું પ્રવીણ કહી શકાય એવું વાતાવરણ છે. બાંગ્લાદેશ એકચ્યુઅલી છે ને એ લોકોએ પોલિટિકલ ફ્રેન્સીમાં આવીને જે નિર્ણય લીધો છે એના લીધે, અને એમના બહાર જવા ઘણા બધા સમીકરણો આઈસીસીના વર્લ્ડ કપની ટુર્નામેન્ટના અને વેન્યુના પણ બદલી છે. યુ આર રાઈટ. તો આઈ થિંક કે જે બી થયું છે ને એમાં હુ વિલ લૂઝ ધ બિગર ઇઝ ગોઈંગ ટુ બી બાંગ્લાદેશ. ધેટ્સ ઓલ. ધન્યવાદ દક્ષેશભાઈ જોડાવા માટે. તો બાંગ્લાદેશ વિશ્વકપમાંથી ખસી ગયું છે. તેમને કહ્યું કે અમે ભારતમાં નહીં રમીએ અને શ્રીલંકામાં તમારી મેચ, તમામ અમારા જે મુકાબલા છે શિફ્ટ કરો. આઈસીસી આ વાત માની નહીં. અલ્ટિમેટમ બાદ બાંગ્લાદેશની ઇન્ટ્રીમ સરકાર અને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડની બેઠક બાદ આ નિર્ણય લેવાયો છે, જેના કારણે બાંગ્લાદેશ હવે બહાર થયું અને ડાયરેક્ટ એન્ટ્રી મળી છે સ્કોટલેન્ડને, જે 20 ટીમોમાં બાંગ્લાદેશની જગ્યાએ વર્લ્ડ T20 રમશે, જેની શરૂઆત 7 ફેબ્રુઆરીથી ભારત અને શ્રીલંકામાં થશે.